જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી, પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. કેલ્ક્યુલેટર કાઢી લેવો, પછી અવાજ નહીં કરતા. પાછળ મોડું બંધ રાખવાના કે હવે ડિમ્પલ રેડી કે ચાલો ધ્રુવીન ફોન મૂકો. શું ઈચ્છા રાખે? પંખા બંધ કરી દેમ, એકદમ શાંતિથી ભણાવો. તો મોડું બંધ રાખો નહીં. ચાલો ચૂપ રહે. 2022-23નું પેપર ખોલ્યું બધાએ? વિભાગ એ ફટાફટ એમસીક્યુ ટીક કરી લેજો. પહેલો, હિસાબી પદ્ધતિની મર્યાદા કઈ છે? નાણાંનું સ્થિર મૂલ્ય. બધા પેપરની અંદર આ એમસીક્યુ તો પૂછાયેલો જ હતો. પહેલામાં આન્સર ટીક કરો ડી, નાણાંનું સ્થિર મૂલ્ય. નંબર 2, કયા વ્યવહારથી લેણદાર દેવાદારનો સંબંધ ઊભો થાય? કયો વ્યવહાર? ઉધાર વ્યવહાર. ઉધાર વ્યવહાર હશે તો લેણદાર ને દેવાદારનો સંબંધ ઊભો થશે, એટલે નંબર 2માં બી. ત્રીજું, જૂના ફર્નિચરના બદલામાં માલ મેળવવો એ કયા પ્રકારનો વ્યવહાર કહેવાય? વિનિમય. એમાં એક નવો શબ્દ દેખાતો છે, જાંગડ. એટલે હું? ચાલો, જાંગડ વેચાણ છે ને પહેલાં થતું, પણ અત્યારે બી થાય અમુક જગ્યાએ. જો કોઈ વસ્તુ તમે વેચવા પહેલાં કસ્ટમરને થોડાક દિવસ વાપરવા આપે, પછી કસ્ટમરને ગમે તો એ ખરીદે, આવા પ્રકારના વેચાણને કયું વેચાણ કહેવાય? જાંગડ. ખાસ કરીને આવું સેકન્ડ હેન્ડ બાઇક માટે થાય. સેકન્ડ હેન્ડ બાઇક કોઈ લેવાનું હોય, સેકન્ડ હેન્ડ કાર લેવાનું હોય તો થોડાક દિવસ વાપરે, એમ કે મને ગમ્યું તો લઈ લેવા, નહીં ગમ્યું તો નહીં લેવા, બરાબર. તે વેચાણ એટલે કયું વેચાણ? જાંગડ વેચાણ. ચાલો, પણ અત્યારે એ કામનું નથી. નેક્સ્ટ, ચોથું, માલિક ધંધામાં મૂડી લાવે ત્યારે. જો માલિક ધંધામાં મૂડી લાવે તો ધંધામાં રોકડ આવે એટલે રોકડ વધે, અને બીજું મૂડી લાવે એટલે મૂડી વધે. વંશ મોડું બંધ રાખો. રોકડ એટલે મિલકત કહેવાય અને મૂડી તો મૂડી જ. તો રોકડ વધે એટલે મિલકત વધે અને બીજું શું વધે? મૂડી વધે. તો એવો કયો ઓપ્શન છે? બી, મૂડી વધે અને મિલકત વધે. નંબર 5, ઘસારો ગણવાની પદ્ધતિ વર્ષે વર્થ એક સરખી રાખવી જોઈએ કયા ખ્યાલ મુજબ? એક સૂત્રતા. એક સૂત્રતાના ખ્યાલ મુજબ દર વર્ષે બધી પદ્ધતિ સરખી જ અપનાવવાની. નંબર 6, આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણ સમિતિ IASC ની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી? 1977. પાક્કું? કેમ કે 2-3 પેપરમાં તો આવ્યું જ. અને અહીંયા જો 1973 આવે. ઓપ્શન કયું? એ. બોર્ડ પર જો ડિફરન્સ શું છે 77 ને 73 વાળા. IASC આ જ છે કે ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કમિટી, આવું કંઈક ફૂલ ફોર્મ થતું છે. આનું ફૂલ ફોર્મ બી યાદ રાખવાનો, ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કમિટી
અથવા તો ઇન્ટરનેશનલ બી હોઈ શકે. જોઈ લેજો હરકી વખત, લગભગ ઇન્ડિયન જ હશે. અને આની સ્થાપના થયેલી હતી 1973ની અંદર. 73 છે ઓપ્શનમાં. હા. અને આ સ્થપાઈને સાંભળજો, આ સ્થપાઈ એના પછી આ સંસ્થાએ એક નવી સંસ્થા સ્થાપેલી, ASB, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. આનું મિનિંગ નહીં ખબર બે વાળું, બરાબર, ફૂલ ફોર્મ યાદ રાખજો. આવેલો હતો 1977માં. જ્યારે મને જરૂર હતી ત્યારે મોડે કરેલું હતું મેં. અને IASC ની સ્થાપના ક્યારે આવેલી? 1973માં. પછી આની સ્થાપના કરેલી ક્યારે? 77માં. અને દર વખતે MCQમાં આવતું હતું ASB. અને એવું લખતા હતા કે IASC દ્વારા ASB ની સ્થાપના ક્યારે થયેલી હતી. ખબર પડી જાય હવે બંનેમાં ડિફરન્સ. એટલે અંધાધૂંધ ખાલી લખી નહીં આનું 77 તો 77 જ આવે, ખેલ થઈ જાય. ચાલો, 7મું. એક નોંધી પદ્ધતિને ખાલી જગ્યા પણ કહે. અપૂર્ણ માહિતી પરથી હિસાબોની પદ્ધતિ, એટલે અહીંયા આવશે B. અને લાસ્ટ, કીબોર્ડ, મોનિટર, માઉસ, પેનડ્રાઈવ વગેરે શું આવે? વાવ, હાર્ડવેર, સોફ્ટવેર આવે આ બધું. કીબોર્ડ, માઉસ, કેટલા વ્યવસ્થિત વિદ્યાર્થીઓ કહેવાય હે તમે લોકો. હાર્ડવેર એટલે હું? જેને તમે જોઈને અડકી શકે તે હાર્ડવેર. અને સોફ્ટવેર એટલે જેને તમે જોઈ તો શકે પણ અડકી નહીં શકે, જે કમ્પ્યુટરની અંદર રહેલું હોય તે સોફ્ટવેર. ફોનનો સોફ્ટવેર તો ખબર પડે તમને, પણ આ બધું નહીં ખબર પડ્યા કરે. તો કીબોર્ડ ને બધું શું કહેવાય? હાર્ડવેર. કેટલા ખિલાડી વિદ્યાર્થી છે મારા ભાઈ. પેપર થોડાક દિવસમાં આવી જવાના અને આપણને હાર્ડવેર ને સોફ્ટવેરનો મિનિંગ નહીં ખબર. શાબાશ. નહીં થાય, તમારી ભૂલ છે જ નહીં. આ અત્યારે આટલા નલ્લા વિદ્યાર્થીઓ માટે આટલા હાર્ડવેર થોડી મુકાય. ધોરણ 11 એટલે 15 વર્ષના તો હે તમે. 15 વર્ષમાં હાર્ડવેર સોફ્ટવેર થોડી ખબર પડે. ચૂપ. ચાલો, 9 થી લઈને 15 સુધીમાં દાખલા છે કે એકાદ? નથી. એ તો થિયરી આપણે ફોટા મૂકવાના. વિભાગ C. અત્યારે જો લખવાનું નથી, આપણે 2-3 દિવસમાં પતાવવાનું છે બધું, એટલે તમને વાંચવાનો ટાઈમ મળે. મને એવું જ લાગે કે તમને ટાઈમ જોઈએ, પણ મને નહીં લાગે કે તમને એવું લાગતું છે કે ટાઈમ જોઈએ. બરાબર ને ડિમ્પલ? જોયું? જોઈ લો. હા ને, રાજસ્થાની દેવી. 16 નંબરથી સ્ટાર્ટ કરીએ. અત્યારે લખવાનું નથી, બધું ફોટો મોકલા, વ્યવસ્થિત ઘરે આરામથી લખ્યા કરજો. શ્રી સતીશ એન્ટરપ્રાઇઝના ચોપડે જુલાઈ 2021ના વ્યવહારો પરથી આમનોંધ લખો. હેડિંગ તો અપાશે ને બધાથી. શ્રી સતીશ એન્ટરપ્રાઇઝના ચોપડે આમનોંધ, તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા. મેં ડાયરેક્ટ આમનોંધ લખતો છે. સેજલ ઉપર જુઓ, પહેલું તારીખ તો લખું, એટલી આળસ નહીં કરવાની. 2021 જુલાઈ 1. 30,000 રોકડા, 40,000નો માલ, 12,000નું ફર્નિચર, 6,000ના દેવાજાર ને 4,000ના લેણદારો લાવી ધંધો શરૂ કર્યો. જેટલી વસ્તુ ધંધામાં લાવે એટલે ધંધામાં આવે તો ઉધાર. પણ બે વસ્તુ જમા થાય. કઈ કઈ? લોન અને લેણદાર. મૂડી તો જમા થવાની જ છે, પણ બે વસ્તુ જે ધંધામાં આવે તેમાંથી જમા થતી તે કઈ કઈ? લેણદાર અને લોન. તો એ બંને હોય તો જમા કરજો, તે સિવાયનું બધું ઉધાર. એટલે પહેલા શું ઉધાર કરીએ? રોકડ ખાતે ઉધાર. પછી માલ સ્ટોક ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, દેવાદાર ખાતે ઉધાર. હવે લેણદાર છે, લેણદાર ખાતે શું થાય? જમા. અને આ બધી વસ્તુ લઈ ક્યાં જવાની? મૂડી ખાતે. ચાલો, રોકડ ખાતે ઉધારમાં પૈસા કેટલા લખવાના? 30,000, માલ સ્ટોક 40,000, ફર્નિચર 12,000, દેવાદારો 6,000 અને લેણદારો જમામાં છે 4,000. હવે એક વસ્તુ અહીંયા ધ્યાન રાખો. જો ધારો કે અત્યારે રિવિઝનમાં આવ્યું જ નહીં, એક બે વાર મને એમ કે આવી જાય, લેણદારની જગ્યા મેં આવું લખું, 12% લોન લાવ્યા, બરાબર? તો લેણદારની જગ્યા તમે શું લખે? 12% લોન. અને આ જે 4,000 લખ્યા ને, આ લોન લાવવાના કારણે તમારા ધંધાની અંદર રોકડ આવે. રોકડ આવે ને તો અહીંયા રોકડમાં પ્લસ કરવાના. એટલે પેલી 30,000 તો રોકડ રહેશે જ, અને બીજી 4,000 આવીને અહીંયા ટોટલ કેટલી લખવાની તમારે? 34,000. યાદ છે આવું કે નહીં મળે? અને ધ્યાન રાખજો, જો તમે લોન લાવેલા હોય ને લોન, તો તેવા ટાઈમે રોકડની અંદર એ લોનના પૈસા પ્લસ કરવાનું ભૂલવાનું નહીં. ક્લિયર થાય બધાને આટલું? પણ અત્યારે તો લેણદાર છે એટલે લેણદાર માટે આવું નહીં કરવાનું. પાછા બધા વિડીયો જોઈ લેજો, એટલે છેલ્લે સારા પેપર ગે લાગે તમારા, નહીં તો ખેલ થઈ જાય. આ બધાનું ટોટલ કરો. 40, 50, 60, 70, 80, 88 માંથી 4 જાય 84, બરાબર? બાદ કરીને બાબત જે તો નહીં લખશો ચાલશે અત્યારે. ચાલો, પેપરમાં લખવાની હો. પણ જુલાઈ 9, 5,000ના ફર્નિચરના બદલામાં 4,000નો માલ આપ્યો. બોલો આમનો. 5,000ના ફર્નિચરના બદલામાં 4,000નો માલ આપ્યો.
પણ નૌકા ટ્રેડર્સ નામ નહીં મળે ને, નહીં તો આવડી જ જાતે. પાછળની પેલી બે નંગો આગળ આવો તો. નામ નહીં ખબર મને. હા, બંનેના નિશા ને શ્રેયા આગળ આવી લખો. ચાલ ફટાફટ. નહીં નહીં, અરે વાત કરવા સારું થોડી. મને તમારા ભવિષ્યની ચિંતા એટલે આગળ બેહાડ્યા કરું, વાત કરવા પર બેહાડા મેં. ચાલો ચાલો જલ્દી કરો. વેચાણ ખાતે જમા. જલ્દી ઊભા થાજો તમે. નોટમાં શું જોવા પડ્યા કરે ચારમી? તે હમણાં જોવાનું હોય. દક્ષે કીધું વેચાણ ખાતે જમા, પણ લખવાનું ના પાડી મેં ગઈ. ચાલો નહીં, ઢોર ઢાંગ ખરો, જલ્દી ઊભા થાઓ. બોલો અંજલિ. ત્યાંથી વિચારતા વિચારતા આવજો, અહીંયા આવીને જવાબ આપી લાવવાનો છે ડાયરેક્ટ. ચાલો ની જલ્દી. ક્લિક તો એટલે આવડતા સુધીમાં તો કલાક લાગ્યો છે. કોઈ માઇકાલાલ કે માઇકાલાલી? યૈસા બોલો. યૈસાની બાજુવાળી ની પેલી આઈસ્ક્રીમ ઉડાડ લખેલી તે બોલ. ચાલો, બહુ થઈ ગયું તમારા હાથે ટાઈમ પાસ. 5,000ના ફર્નિચરના બદલામાં 4,000નો માલ આવ્યો. તમે તમારા ધંધામાંથી વેચાણ સિવાય માલ આપે તો કોના ખાતે જમા કરવાનું? ખરીદ ખાતે. તે તો આવ્યું જ નહીં, તે ખરીદ ખાતે. અને માલ આપીને બદલામાં તમે ફર્નિચર લીધું. તમે ફર્નિચર લીધું તો ફર્નિચર ધંધામાં આવે તો ઉધાર. ફર્નિચર ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. હું ઉધાર મારવાનું છે. પણ મેઇન વસ્તુ પૈસા કેટલા લખવાના? 4,000. કેમ? તમારા ધંધામાંથી જેટલાનો માલ જાય ને તેટલાની જ નોંધ કરવાની. કેટલાનું ફર્નિચર આવ્યું એનાથી તમને કંઈ મતલબ નથી. બરાબર. નંબર 15, તારીખ 15. 25,000ના ત્રાજવા અને વજનિયા ખરીદ્યા. પહેલા તો રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર? રોકડ વ્યવહાર. તો એક ખાતું રોકડનું. ખરીદી કરે તો રોકડ, જાય તો જમા. ચાલો, એક વસ્તુ ફાઇનલ થયું, તે રોકડ ખાતે. ઉધાર શું કરવાનું? ડેડ સ્ટોક. ડેડ સ્ટોક ખાતે ઉધાર. માંડ એક વ્યવહાર ગોખી રહેલા. 25,000 ને. ચાલો, આ પૈતું 16મો. નેક્સ્ટ. આટલું જ છે ને? હજુ કેટલું કરું? બધું એક હાથે ફોટો પાડ લે ને. 17. નીચેના વ્યવહારો પરથી જેડીના ચોપડામાં આમનો લખો. કેમ વસ્તુ આવ્યા કરે? 2022 ડિસેમ્બર 1 ઉપર તમે બધું નોંધ લખજો. જીવન વીમા પ્રીમિયમના 300 તથા આજ્ઞા વીમા પ્રીમિયમના 450 ચેકથી ચૂકવ્યા. બોલો આમનો. બોલી આઈસા ક્યાંની વિચારી લીધો? બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે, તે બેંક ખાતે. તો ઉપર કેટલી લીટી છોડું? 3 કે 4? 2. ચાલ, 2 લીટી છોડી. તે બેંક ખાતે લખી દીધું. પછી જીવન વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. પરફેક્ટ ને? નહીં, સેજલ ના પાડ્યા કરે. ડ્રોઈંગમાં જીતી આલીશ. ઉપાડ. જીવન વીમો એટલે કે માલિકનો અંગત ખર્ચો, અને માલિકનો અંગત ખર્ચો કોના ખાતે લખાય? ઉપાડ ખાતે. એટલે અહીંયા થશે ઉપાડ ખાતે ઉધાર. એટલે જીવન વીમાના પૈસા પહેલા લખી દો, 300 રૂપિયા. પછી પેલું જે આગનું વીમા પ્રીમિયમ છે, આગનું જ છે ને, તે તમારા ધંધાનો વીમા પ્રીમિયમ કહેવાય. અને ધંધાનો ખર્ચો તેનો તે જ લખવાનો. એટલે કે આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 450. બંને પૈસા તમે ચેકથી ચૂકવ્યા. ચેકથી ચૂકવી એટલે ધંધામાંથી પૈસા જાય તો જમા. જાય તો 750 નહીં. હા ને? એને ચેકથી ચૂકવેલા છે એટલે કોના ખાતે? બેંક ખાતે. પાછો રિપીટ કરું. આ જે જીવન વીમો હોય ને, જીવન વીમો તે માલિકનો અંગત ખર્ચો કહેવાય. એની અંગત જિંદગીનો. એટલે કેના ખાતે લખવાનું? આ ઉપાડ ખાતે. અને પહેલી વખત આવ્યું એવું બી નહીં મળે. જેટલી વખત આવે તેટલી વખત કહેવા જ પડે. ડિસેમ્બર 10. ધંધામાં વધુ નાણાંની જરૂરિયાત હોવાથી ભાવેશ પાસેથી રૂપિયા 20,000ની 12% લોન લીધી. 12% લોન ખાતે જમા. તે 12% લોન ખાતે. અને ઉધાર કરું રોકડ ખાતે કે ઘલખાત ખાતે? રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 20,000. ધંધામાં લાવ્યો છે ને?
ધંધામાં વધુ નાણાંની જરૂરિયાત હોવાથી ભાવેશ પાસેથી એ ધંધામાં પૈસા લાવ્યો કે નહીં? તો મૂડી કાં હે? ધંધામાં વધુ નાણાંની જરૂરિયાત હોવાથી ભાવેશ પાસેથી માલિક જ લાવ્યો હશે ને, બહારનો માણસ થોડી લાવવાનો. ને આ 12% લોન આટલું જ લખવાનું, એમાં નામ બી છે ભાવેશ, અને એટલે અહીંયા આવું લખવાનું, તે ભાવેશની 12% લોન ખાતે, તે ભાવેશની 12% લોન ખાતે. આ જ વ્યવહાર મેં અહીંયા સમજાવવા માંગતો હતો. બોર્ડ પર જો, આ જે ધારો કે અહીંયા હોતે ને 20,000, તો તે ભાવેશની 12% લોન ખાતે અહીંયા જમા થાતે 20,000 રૂપિયા, બરાબર. અને આ જે રોકડ ખાતે ઉધાર 20,000 કર્યા ને, તે આ 30,000ની અંદર પ્લસ કરીને અહીંયા કેટલા લખવાના રહે? 50,000. ખબર પડે? એટલે પહેલી આમનો સાચી જ છે. આમાં મૂડી લાવ્યો કહેવાય જ નહીં. કેમ? કોઈ પાસેથી પૈસા ઉછીના લાવ્યો છે, ઉછીના લાવ્યો છે ને એટલે ધંધાની અંદર દેવું લાવેલો કહેવાય. મૂડી લાવેલો કહેવાય નહીં, દેવું લાવેલો કહેવાય ને, એટલે અહીંયા મૂડી ખાતે જમા નહીં થાય. ક્લિયર થાય એટલું બધાને? ચાલો નેક્સ્ટ. ડિસેમ્બર 10 પછી ડિસેમ્બર 24. ઇક્વિટી શેર ડિવિડન્ડ 5,000 રૂપિયા મળ્યું. નહીં નહીં ચાલ હે તારા વારો નહીં છે કોઈ? શ્વેતા કે સૂત્ર જ મોડી રહેતા છે? હા છે કોઈ? માઇકા લાલી, ઈશાના નહીં મળે? તું લાલી? માઇકા લાલી એટલે ખબર ને, મમ્મીની લાડકી એમ. તો મમ્મીની લાડકી નહીં મળે? તું છે તો બોલ જવાબ. કોના ખાતે ઉધાર? ડિવિડન્ડ ખાતે ઉધાર. તે રોકડ આવે એટલે આ તો હજુ તો પેલી રોકડ જમા કીધું બી નહીં. બોલો, ડિવિડન્ડ ખાતે ઉધાર એક જવાબ મળ્યો છે આપણને. બોલ સાજિયા, દોસ્તારને સપોર્ટ કર. મને જ લાકડાની જરૂર છે, એને કાં સપોર્ટ કરવાની? બોલ અંજલી. રોકડ ખાતે ઉધાર. વેરી ગુડ. ચાલો, ડિવિડન્ડના પૈસા મળે પહેલાં તો તમે વિચારો ને કે રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર. અહીંયા માણસનું નામ નથી એટલે કયો વ્યવહાર? માણસનું નામ નથી એટલે કયો વ્યવહાર? રોકડ વ્યવહાર. તો રોકડ આવે કે જાય તે જોઈ લો. મળ્યું એટલે આવે, આવે તો ઉધાર. રોકડ ખાતે ઉધાર. અને ડિવિડન્ડ સેજલ તમારા ધંધાની શું બને? આવક. આવક ખાતે જમા, એટલે તે ડિવિડન્ડ ખાતે. આખું નહીં લખો તો ચાલે. ઇક્વિટી શેરના ડિવિડન્ડ નહીં લખશો તો ચાલશે. કેટલા રૂપિયા? 5,000. આ મોસ્ટ ટાઈમ પી વ્યવહાર. 3 હારા પૂછી મૂકેલા પાછા. આ બાજુ ડેડ સ્ટોક વાળો. આ જેટલા છે ને બધા બહુ મસ્ત વ્યવહાર છે, પ્રેક્ટિસ કરી લેજો. આ જ આવશે પેપરમાં. 18માં ને હવે એવું 2 મિનિટમાં દાખલા બતાવી લખ્યા કરો. ખિલાડી માણસ કહેવાય તમે. અનાડી હસ્યા કરે પાછા પોતા પર જ. નીચેના વ્યવહારો પરથી શ્રી જયશ્રી ફર્નિચર માર્ટના ચોપડે ખાનાવાળી ખરીદ નોંધ. ચાલો, બહુ ટાઈમ થઈ ગયો ખાનાવાળી ખરીદ નોંધ ગણ્યા. થોડુંક ઉપરથી લખું, ખાનાવાળી ખરીદ નોંધ. ચાલો બોર્ડ પર જોજો. ઈશાન, આપણે પેટા નોંધમાં છે ને 3 પ્રકારની પેટા નોંધ ભણેલા. એક સાદી પેટા નોંધ, એક ખાનાવાળી પેટા નોંધ અને એક ખર્ચના ખાનાવાળી પેટા નોંધ. હજુ એક ભણેલા જીએસટી સહિતવાળી, યાદ છે? તેમ આવક પૂરતી જાવક વસેક, એમ આવક પૂરતી કેન્દ્રીય વસેક, આવક પૂરતી રાજ્ય વસેક, આવક પૂરતી સંકુલિત વસેક, આવું બધું ભણ્યા હતા કે નહીં? અને એ તો મને જ યાદ રહી, પણ એમ પણ પેપરમાં સાદી પૂછાય કાં તો ખાનાવાળી પૂછાય. એના સિવાય મેં અત્યાર સુધી બીજી કોઈ જોઈ નહીં મળે પેપરમાં પૂછવાની. કદાચ આ વર્ષે જોઈ લેમ તો આવતા વર્ષથી એ બી કરાવો. કબડ્ડી રિવિઝનમાં નોટમાં તો કરાવેલું જ છે બધું, એટલે તે તો મારા માથે પાડી જ નહીં કે તમે. ચાલો પાછું યાદ કરી લે. આપણે ખાનાવાળી ખરીદ નોંધની અંદર રકમ માટે 1 થી વધારે ખાના બને, બસ એટલું જ. તો જે પહેલાં સાદો નમૂનો બને તે બતાવો. પહેલાં તારીખ, પછી ખરીદ નોંધનો નમૂનો, તારીખ, પછી વેપારીનું નામ, પછી આભન આવક ભરતિયા નંબર, પછી ખાપા અને પછી આવે તમારું રકમ. પણ મેં તમને શું કીધું? રકમ માટે 1 થી વધારે ખાના બને, બરાબર? જોઈ લેજો. ખરીદ નોંધ બનાવે તો આ નમૂનો તો બનવાનો જ, પણ ખાનાવાળી ખરીદ નોંધની અંદર રકમ માટે એ લોકો જેવી જેવી વસ્તુ રાખતા હશે તેવા ખાના અલગ અલગ બનાવવાના. તો કઈ કઈ વસ્તુ રાખે તે જોજો. શ્રી જયશ્રી ટેબલ, ખુરશી અને સોફા. તો અહીંયા મેં લખ્યું, હું બોલ્યા કરું, રકમ ટેબલ, ખુરશી અને
સોફા. આટલું લખાઈ જાય એના પછી છેલ્લું ખાનું કયું રાખવાનું? કુલ રકમનું. યાદ આવ્યું હવે બધાને ખાના? હા ને? જો ખર્ચના ખાનાવાળી રહી ને તો મજૂરી, આવક માલ ગાળા ભાડું, પછી વસેક લખવાનું. આવક પૂરતી રાજ્ય, આવક પૂરતી રાજ્ય, અને પછી કેન્દ્ર, અને પછી છેલ્લે સંકુલિત, ને છેલ્લે પાછું કુલ રકમ. પણ અત્યાર સુધી એવી નહીં પૂછાય, આજ સુધી, આજની તારીખ સુધી. હા ને? એટલે આના પછીની તારીખમાં આવી જાય તો નહીં ખબર. એટલે જોવાના હોય તો નોટમાં એકવાર જોઈ રાખજો, તમારી ઈચ્છા. ચાલો, કાયદા યાદ રાખી લેજો. ખરીદ નોંધના માલને લગતા ઉધાર વ્યવહારની નોંધ થાય, મિલકતને વ્યવહારની નોંધ નહીં થાય, રોકડ વ્યવહારની નોંધ નહીં થાય, રોકડ વટાવની નોંધ થાય. અડધો રોકડ ઉધાર ને અડધો વ્યવહાર રોકડ ને અડધો વ્યવહાર ઉધાર હોય તો સંપૂર્ણ ઉધાર ગણીને નોંધવાનું, અને ફક્ત ને ફક્ત વેપારી વટાવ બાદ કરીને રકમ લખવાની. દર વખતે કીધું છે એટલે 50 વખત નહીં કહેવાનું. ચાલો, નંબર 1, સહારા ફર્નિચર માર્ટ પાસેથી 20 નંગ ટેબલ. ફર્નિચર આવ્યું છે, લખું કે નહીં લખું? લખવાનું. કેમ? એનો ધંધો જ ફર્નિચરનો છે. જોયું અંજલીનો ખતરનાક જો, એનો ધંધો જ ફર્નિચરનો છે. હા ને? જો એનો ફર્નિચરનો ધંધો છે તો એના માટે ફર્નિચર શું બની જાય? માલ. હા ને? ચાલો, સહારા ફર્નિચર માર્ટ પાસેથી 20 નંગ ટેબલ, 40 નંગ ખુરશી, 5 નંગ સોફા 2 માસની શાક પર ખરીદી કરી. શાક પર ખરીદી કરી. અહીંયા આટલી વસ્તુ ઇનફ છે આપણે કે અહીંયા લખવાનું કે નહીં લખવાનું તેના માટે. બરાબર? તો અહીંયા મેં લખી દેમ 2020 ઓક્ટોબર 1. પેલા માણસનું નામ શું છે? સહારા ફર્નિચર માર્ટ ખાતે. બિલ નંબર જેવું કંઈ દેખાતું છે દૂરથી? ભરતિયા નંબર 110 દેખાયું? ખાપામાં કંઈ લખવાનું હોય નહીં. હવે મારે રકમ શોધવાની છે તો અમે અહીંયા લખી દેમ ઓક્ટોબર 1. અહીંયા સાઈડ પર જ રકમ ગણીએ, નહીં તો અંદર ખીચડી થાય ખાલી ફોકટ. ઓક્ટોબર 1ની અંદર પહેલાં મેં લખું અહીંયા ટેબલ કેટલા નંગ? 20 નંગ. પછી ખુરશી કેટલા નંગ? 40 નંગ. પછી સોફા 5 નંગ. પછી આગળ શું કીધેલું છે? 2 માસની શાક પર ખરીદી, ભરિત્યા નંબર 110 તો આપણે લખી દીધું. માં દર્શાવ્યા મુજબ ટેબલ રૂપિયા 2000 નંગ દીઠ, એટલે કે એક નંગ ટેબલના કેટલા રૂપિયા? 2000. તો ગુણ્યા 20 કરા તો મને પૂરેપૂરા પૈસા મળે. પછી પેલાના કેટલા? ખુરશી 250 અને સોફા કેટલા? 3000. 40000, 25 ચોગુ 100,000 અને 5 તારીખ 15000. પરફેક્ટ. આ રકમ આવી, પણ તમને રકમ માટેના કાયદા યાદ કરાવી દેમ પાછું. વેપારી વટાવ બાદ કરીને પછી રકમ લખવાની, ફક્ત અને ફક્ત વેપારી વટાવ છે. વેપારી વટાવ 5%. તો અહીંયાથી માઇનસ કરીએ 5%, 5%, 5%. 5 ચોક 20, 2000 એટલે 38. 5 એકુ 5, 500, 9 500, 15 50 75, 750 એટલે 14250. બરાબર? ચાલો, અહીંયા ટેબલમાં લખું 38000, ખુરશીમાં લખું 9500, સોફામાં લખું 14250 અને ટોટલ કેટલા? 61750. હવે લાગે ઇઝી? હા ને? સાદું સિમ્પલ છે. ખાલી તમે એકલા વાંચે ને ત્યારે જ નહીં આવડે, જ્યારે મારા હાથે મળીને વાંચે ને ત્યારે આવડી જાય. બરાબર ને? હા, તકલીફ તો શું કરી શકીએ આપણે એનું. 7 તારીખ જો, સંખેડા સ્ટોર્સમાંથી 5 નંગ ટેબલ 800 નંગ દીઠના ભાવે, 20 નંગ ખુરશી 200 નંગ દીઠના ભાવે ખરીદી. શાકનો સમય 1 માસ. શાક દેખાઈ ગયું એટલે લખવાનું એટલું ખબર પડી જાય. બરાબર? હા ને? ઉધાર વ્યવહાર છે એમ કરીને. ઓક્ટોબર 7. માણસનું નામ સંખેડા સ્ટોર્સ ખાતે. ચાલો, તો અહીંયા અલગથી ગણીએ પાછું. ઓક્ટોબર 7. પહેલાં શું છે? ટેબલ કેટલા નંગ? 5 નહીં, તમે 40 નંગ છે. 5 નંગ ગુણ્યા 800 નંગ દીઠના ભાવ સાથે જ છે. ભાવ દેખાય? 8 50 40, 4000. પછી ટેબલ, પછી ખુરશી. ખુરશી કેટલા નંગ? 20 નંગ. નંગ દીઠનો ભાવ 200, એ બી 4000. પછી બસ આમાંથી વેપારી વટાવ બાદ કરવાનો. વટાવ કયો છે પેલો? 10% વાળો વેપારી વટાવ જ છે ને? તો માઇનસ 10% વેપારી વટાવ કરી દો એટલે 3600, 3600, 36 72, 7200. બરાબર ને? ચાલો, અને કંઈક બિલ નંબર બી છે લગભગ 114. તો અહીંયા બિલ નંબરમાં 114 લખી દે. પૈસા ખાવા પડ્યા છે બધાને ને? સેમ જ છે. 3600. આનાથી હાર્ડ દાખલો આવો નહીં પૂછાય મારી ગેરંટી. બરાબર? ટેબલ 3600, ખુરશી 3600, સોફા આપ્યા નથી એટલે ડેશ, અને કુલમાં 7200. ચાલો નેક્સ્ટ. 8 તારીખ
સ્વાગત સ્ટોર્સ પાસેથી 10 નંગ ખુરશી 500 નંગ દીઠના ભાવે, 4 નંગ સોફા 2500ના ભાવે ખરીદ્યા. બિલ નંબર 1145 મળ્યું. અડધા નાણાં ચેકથી તરત ચૂકવ્યા. અડધા તરત ચૂકવ્યા એટલે અડધા બાકી, થોડોક ઉધાર થોડોક રોકડ એટલે સંપૂર્ણ ઉધાર ગણીને નોંધવાનો, એટલે આ બી નોંધાય. તારીખ કઈ? 8. નામ શું લખવાનું માણસનું? સ્વાગત સ્ટોર્સ ખાતે. બિલ નંબર હતું 1145. આની અંદર કદ દે ડેશ ખાપામાં. ચાલો જો હવે પૈસા ગણવાના. ઓક્ટોબર 7 પછી ઓક્ટોબર 8માં જો શું છે? સૌથી પહેલાં ખુરશી 10 નંગ 500 રૂપિયા 5000. પછી સોફા કેટલા? 4 નંગ ભાવ 2500 રૂપિયાનો કયો સોફો લયા કરે? 25 2400 10,000. બસ ને? વેપારી વટાવ દેખાતું છે? નહીં મળે તો આજ ફાઇનલ રકમ કેટલા રૂપિયા? 15,000. ચાલો, પણ નામ ખાસ ખુરશી છે એટલે ટેબલમાં ડેશ. ખુરશીમાં 5,000 અને સોફામાં 10,000, એમ કરીને ટોટલ 15,000. ચાલો 10 તારીખ. રાધે ફર્નિચર માર્ટ પાસેથી 1 નંગ ડબલ બેડ 10,000ની કિંમતનો ઘર ફરરાશની વપરાશ લખાલું મેં તમને, વપરાશ માટે ખરીદ્યો. બિલ નંબર 250. કેમ નહીં લખવાનું? પૈસો કેમ નહીં લખવાનું? ડબલ બેડનો ધંધો કરતા છે તમે? નહીં, એટલે એ તમારા ધંધા માટે શું કહેવાય? મિલકત. એ બધું જ જાવ ઘર માટે ખરીદ્યું, ધંધા હાથે લાગે વળગે જ નહીં. હા ને? જો એ લોકો એમ કીધેલું તે ધંધાના પૈસાથી ખરીદેલું તો આપણે લાગે વળગતા આવતે. આ બોલી ગયું. ટોટલ મારશું તો શું મળશે? કુલ ઉધાર ખરીદી 3 4 5 6 41 600 9 14 15 16 17 18 100 24 250 900. આ મારું ટોટલ બી કરી દેજો 50 છે કે સાદું સિમ્પલ આપી? અને એટલે પેપરમાં આ આવવાની શક્યતા છે, ઓછી છે પણ છે. આવી જાય ને પેલી બાજુ ખૂણા આવી જાય, ઘણી કાઢીએ 3 જ છે. આ દક્ષની ઈચ્છા છે, આપણે એની ઈચ્છા પૂરી કરીએ. ઓગણીસ ને એટલે હું બહુ બધા ફોટા નહીં થાય તો ખાલી પકડ શોધવા નહીં પડે, બરાબર ને શ્રેયા? સ્ટોરેજ નહીં ફૂલ થાય એમ, બરાબર છે. ચાલો 19 નંબર. નીચેના વ્યવહારો શિવની ખાસ આમનોંધમાં લખો. આજે અડધું પતાવી દે ને કાલે એમ કરીને પતાવી જ નાખે આખું, બરાબર ને? તમે જરીક જૂનું રાખજો. રસની તો આવી ગયો છે જૂનું. નીચેના વ્યવહારો શિવની ખાસ આમનોંધમાં લખો. ચાલો ખાસ આમનોંધમાં બી આમનોંધનો નમૂનો લખવાનો, પણ ઉપર ખાલી લખી દેવાનું ખાસ આમનોંધ. તારીખ નથી આપેલી એટલે નંબર આપીએ આપણે. રુદ્રને 8,000 ચૂકવવાના જીયાએ કબૂલ્યા. મેં તમને કીધેલું આવો 2 માણસવાળો વ્યવહાર આવે જ. હા ને? તો બોલો, રુદ્રને 8,000 ચૂકવવાના જીયાએ કબૂલ્યા છે. કોના ખાતે ઉધાર? રુદ્ર ખાતે ઉધાર ના, એમ કે જીયા ખાતે ઉધાર? જીયા ખાતે ઉધાર થાય ને. મેં બી તો એ જ ક્યાં કરું યાર. નહીં, સેજલ તો ના પાડ્યા કરે. સાચી વાત, આનો બરાબર છે. રુદ્રને ચૂકવવાના એટલે રુદ્ર લેણદાર, લેણદાર ખાતે જમા અને પેલા ખાતે ઉધાર. નહીં ખબર? ચાલો યાયસા કઈ કહેવાની? યાયસા નહીં કહેવાની? કઈ વાંધો નહીં, આપણે સ્કીપ કરી નાખીએ. રુદ્રને 8,000 ચૂકવવાના જીયાએ કબૂલ્યા. રુદ્રને ચૂકવવાના છે તો રુદ્ર લેનાર કે આપનાર? લેનાર. લેનાર ખાતે ઉધાર અને જીયાએ કબૂલ્યા એનો અર્થ શું થાય ખબર? જીયા રુદ્રને ચૂકવે. જો જીયા રુદ્રને ચૂકવે અંજલિ તો જીયા બને આપનાર. આપનાર ખાતે જમા. અને હજુ બી પેલી ઊંધું જ બોલ્યા કરે. રુદ્ર લેનાર એટલે રુદ્ર ખાતે ઉધાર અને જીયા આપનાર એટલે જીયા ખાતે જમા. કેટલા રૂપિયા? 8,000. ચાલો નંબર 2. રૂપિયા 15,000નું જૂનું યંત્ર 11,000માં ઓમને વેચ્યું. ચાલો જો યાયસા બોલો. યાયસા એની બાજુવાળી, શ્વેતા એની બાજુવાળી,
ઈશાના એની બાજુવાળીની, શ્રેયા એની પાછળવાળી, અંજલિ એની બાજુવાળી. બોલો. કોણ બોલ્યા કરે? તું બોલ. હે ઓમ કાં ગયો? હા, ઓમને વેચું. બરાબર, સાચી વાત. નફા નુકસાન ખાતું નહીં આવે એવું દક્ષ પૂછતો છે. અરે એ લોકોને બી સવાલ કહેવા પડે ને, આવું થોડી, મેં સ્વાર્થી થોડી છે. બરાબર ને? એ તો છે. 4000 નું નુકસાન છે દક્ષ પ્રમાણે. બોલ વૃત્તિ. તારી તો બર્થડે મારી બર્થડે ના દિવસે જ આવે એટલે બોલવા જ પડે. અક્ષર તારે સુધારવા પડે પણ પહેલા. બોલ. સેજલની બેન, શુભમની બેન, શ્વેતાની બેન, સુલેખાની બેન, નિકિતા. બોલ નિકિતા. અંજલિ. અરે ખોટું તો ખોટું બોલો તો કઈ ગધેડાઓ. આવે હે નફા નુકસાન. બસ નફા નુકસાન ખાતે ઉધાર. યંત્ર ખાતે ઉધાર. એક હજુ ઉધાર કરું એમ. તું કઈ બોલવાનો તારા માટે? એની કઈ બોલવાનું. પછી મને નહીં ખબર. મેં તો સેજલ લગાવ્યું. સેજલ, ઓમને તો વેચ્યું તો યંત્ર જાય એમ કે, તો ઉધાર કેવી રીતના લખ્યા કરે તું? એવું કહેવા માંગે પહેલી. મેં કઈ નહીં કીધું, મને તો વિશ્વાસ તારો. બોલ. જમા કરું ને? ऐसा જવાબ નહીં આવ્યો તારો? જયમી નહીં મળે આજે? ચાલો, તમે ઓમને વેચ્યું છે. ઓદ્યું ને? જોઈ લો. જો આવા બે વ્યવહાર સમજાવું. બીજો કદાચ પૂછાઈ ગયો પેપરમાં તો એ બી ધ્યાનમાં રાખવાનું. 15,000 નું જૂનું યંત્ર રૂપિયા 11,000 ઓમને વેચ્યું છે. ચાલો, ઓમને તમે વેચે તો ઉધાર વ્યવહાર કે રોકડ વ્યવહાર? ઉધાર વ્યવહાર. એટલે એક ઓમનું ખાતું આવવાનું. ઓમને વેચે તો ઓમ. લેનાર કે આપનાર? લેનાર ખાતે ઉધાર. એટલે ઓમ ખાતે ઉધાર. આટલું પહેલા ભાન પડે. યંત્ર વેચ્યું તો યંત્ર ધંધામાંથી જાય તો જમા. એટલે તે યંત્ર ખાતે. હવે જો યંત્ર કેટલાનું ગયું ધંધામાંથી? 15,000 નું. ઓમ પાસેથી કેટલા લેવાના? 11,000. તો બાકીના 4,000 ડિફરન્સ બી તો લખવાનું. આ 4,000 તમારા ધંધા માટે શું થઈ ગયું? નુકસાન. નુકસાન હોય તો નફા નુકસાન ખાતે ઉધાર. ખબર પડે આમનું? આજ તું એ વ્યવહાર પૂછેલો કે પૂરી કે બીજો કોઈ પૂછેલો? બરાબર, આ ખબર પડે. હવે એમાં પાછી 2-3 વસ્તુ સમજાવું, તે બી સમજી લો. બોટ પર 2 વ્યવહાર બીજા સમજાવું. એક વ્યવહારમાં જો મેં એમ લખું 15,000 નો માલ 11,000 માલની ફર્નિચર. 15,000 નું ફર્નિચર 11,000 વેચ્યું. આ એક વ્યવહાર લખું. અને બસ આ એક જ વ્યવહાર લખું. 15,000 નું ફર્નિચર 11,000 વેચ્યું. આની આમ નોંધ બોલો. વેચાણ ખાતે જમા. વેચાણ ખાતે જમા. પછી રોકડ ખાતે ઉધાર. તે નફા નુકસાન ખાતે ઉધાર. નફા નુકસાન ખાતે પૈસા લખાવો. રોકડ ખાતામાં 11, નફા નુકસાનમાં 4, વેચાણમાં 15. પરફેક્ટ છે કોઈ? માઇકલ અલી બોલ. બોલ શ્રેયા. વેચાણ ખાતે સાચું છે? સેજલ, મને તો વિશ્વાસ. તમે લોકો તોડવાના હોય તો તોડો. વેચાણ ખાતે જમા થાય જ્યારે મિલકત ગયેલું હોય તો ની. કોના ખાતે જમા થાય?
મિલકત ખાતે એટલે અહીંયા શું લખાય? ફર્નિચર ખાતે. ખાસ આમ નોંધ લખતા છે આપણે. આ સાચું છે? ની. કેમ? બોલ જાયસા, કેમ? જો આપણે ખાસ આમ નોંધ લખતા હોય તો આ સાચું છે. રોકડ ખાતે ઉધાર નહીં થાય. વેરી ગુડ. કેમ? હે? રોકડ ખાતે ઉધાર નહીં થાય. કેમ? કેમ? આટલી મસ્ત મસ્ત વસ્તુ તમને ખબર જ નહીં મળે. ગાલખાત પરત 500 રૂપિયા ખાસ આમનોંધમાં લખવાનું છે. આમનોંધ બોલો. ગાલખાદ પરત 500 રૂપિયા ખાસ આમનોંધમાં લખવાનું. આમનોંધ બોલો. હું ભણવાનું તમે 12મું છે? કોઈ પાસે જવાબ? બોર્ડ પર લખું. ગાલખાદ પરત મળી 500 રૂપિયા. લો આમનોંધ બોલો. ખાસ આમનોંધ બોલો. ગાલખાત પરત મળી 500 રૂપિયા. ગાલખાત પરત ખાતે ઉધાર. કેમ? કેમ પૂછાય એટલે જવાબ બદલી કાઢે હમણાં. જોજો. ગાલખાત પરત ઉધાર કેમ? ચાલ, ગાલખાત પરત ઉધાર પછી તે ખરીદ ખાતે. કાં છે ખરીદામાં? બોલો જલ્દી. કઈ નહીં, ટાઈમ બગડે તો. આટલું મસ્ત છે ને, આ બધી વસ્તુ તો કામની છે કેટલી, તે તો તમે કંઈ કરલું જ નહીં મળે. કાલે ટ્યુશન આવે ને, ટ્યુશનમાં જેટલું ભણાય મૂકે તેટલું જાય કરે. તેઓ નહીં ભણે આગળનું તો. બોલ પૈરા. સાદી સિમ્પલ આમનોંધ પૂછ્યા કરું ખાસવાળી, તે ખાસ આમનોંધ બોલવાનું છે, બસ એટલું જ. તો તમે પાયાથી વિચારો રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહારને પછી લખાવો ગધેડાઓ. એટલું તો વિચાર થાય કે નહીં? અંજલિ, રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર? રોકડ વ્યવહાર. રોકડ વ્યવહાર હોય તો એક ખાતું કોનું હોય? રોકડનું. ગાલખાત પરત મળે તો રોકડ આવે કે જાય? આવે. તો એક ખાતું નક્કી થઈ ગયું, રોકડ ખાતે ઉધાર. બીજું કયું ખાતું દેખાતું છે? ગાલખાત પરત. ગાલખાત પરત ધંધા માટે શું બની ગઈ? શું બની ગઈ? આવક. આવક ખાતે જમા. મેં આમાંથી એક બી જવાબ આપ્યો તમને? ખાલી સવાલ પૂછો ને તો તમને પોતાને સવાલ પૂછતા નહીં આવડે? નહીં આવડે? સવાલ લખ્યા પછી કાગળિયામાં કે આટલા સવાલ પૂછે તો જવાબ મળી જાય આમનોંધનો ગધેડાએ. તો જો આના પ્રમાણે આમનોંધ આવી બનાવી તમે. રોકડ ખાતે ઉધાર, તે ગાલખાત પરત ખાતે. સાચી છે આમનોંધ કે નહીં મળે? રોકડ આવે તો ઉધાર, ગાલખાત પરત ધંધા માટે આવક, આવક ખાતે જમા. સાચું કે ખોટું? જ્યારે ખાસ આમનોંધ ભણાવેલું ને ત્યારે તમને એમ ચોખ્ખું કીધેલું કે જે આમનોંધની અંદર રોકડ ખાતે આવે ને તે તમારે ખાસ આમનોંધમાં લખવાનું આવતું નથી. કેમ? એમ જ. જો હવે બોર્ડ પર તમારી મેં જ્યારે પેટા નોંધ ચાલુ કરેલું ચેપ્ટર, એ પેટા નોંધની અંદર સૌથી પહેલાં તમારું ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત, આ 4 પેટા નોંધ આવેલી. બરાબર. એના પછીની પેટા નોંધ છે રોકડ મેળ. યાદ આવે? એના પછીની પેટા નોંધ છે ખાસ આમનોંધ. એના પછીની પેટા નોંધ છે હુંડી. યાદ આવે કે નહીં યાદ આવે? પેટા નોંધના પ્રકાર. પણ પેટા નોંધમાં તો તમને આ જ 4 પ્રકાર ખબર ને? જો કોઈએ નોટ કમ્પ્લીટ કરી હોય ને મારા ટ્યુશનની, તો પહેલું જ પેટા નોંધ 6ઠું ચેપ્ટર છે ને, પહેલા જ પાના પર લખેલું દેખાય તમને કે પેટા નોંધના પ્રકાર કેટલા છે તે. પણ લખેલું હોય તો લખેલું ને દેખાય હતા. જોજો આટલી તમારી પેટા નોંધ છે. ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત, રોકડ મેળ, ખાસ આમનોંધ ને હુંડી. હવે અહીંયા શાંતિથી સમજો. ખરીદ નોંધ ને વેચાણ નોંધની અંદર શું લખે તમે? માલને લગતા ઉધાર વ્યવહાર. રોકડ મેળમાં શું લખે? બધા રોકડ વ્યવહાર. આ બંનેની અંદર જે આવી જાય એ સિવાયના જે બચે તે શેમાં લખવાના? ખાસ આમનોંધમાં. તો ખાસ આમનોંધ માટે ખાલી એક જ વ્યવહાર બચ્યો. કયો? મિલકતને લગતો ઉધાર વ્યવહાર. બરાબર. અને બાકી આવા વ્યવહાર, રુદ્રના જીઆઈ કબૂલા, પછી આ જે તમે લખાયું તે સાચું કે ખોટું તેની બી વાત કરીએ. પણ ગાલખાત પરત ખાસ આમનોંધમાં લખાશે નહીં. ગાલખાત પરત મળે તો કેમાં જાય? રોકડ મેળમાં. એટલે જ્યારે બી તમારા ને પૂછે આ વ્યવહાર, તો 2 વખત પૂછ્યું છે. પ્રથમ દ્વિતીય પરીક્ષાના પેપરમાં હોય જ, આ વખતે બી હોય, તમે પૂછાયેલું હોય તેમાં પ્રથમ ને દ્વિતીય વર્ષના પેપરની અંદર. વાર્ષિકમાં ઓછું પૂછે આવું. અને જોજો અહીંયા
ગાલખાત પરત મળી એટલે રોકડ મેળમાં નોંધાય. જો રોકડ મેળમાં નોંધાતું હોય તો ખાસ આમ નોંધમાં લખવાનું નહીં. એટલે ત્યારે તમારે અહીંયા લખી આપવા પડે કે આ વ્યવહારની નોંધ રોકડ મેળમાં થશે, ખાસ આમ નોંધમાં થશે નહીં. આ એક વસ્તુ થયું દક્ષ. તો હવે આ રોકડ ખાતે જે તમે ઉધાર કરાવ્યું તે લખાય અહીંયા? નહીં લખાય. એટલે આ રોકડ ખાતે ઉધાર કેન્સલ. તો ફર્નિચરનું નુકસાન કેટલાનું થયું કહેવાય? ખાલી 4000નું. બાકીના જે 11000 છે તે ક્યાં લખાયેલા હશે? રોકડ મેળમાં. આવી રીતના વ્યવહાર થાય. અને વસ્તુ બચી છેલ્લે આ જે છે તમારી ગાઈડમાં આમાં વ્યવહારની અંદર બી 4000 ને 4000 જ લખેલા છે, માણસનું નામ હોવા છતાં બી. તમને એટલું ભાન પડવા જોઈએ, યંત્ર તમે વેચે તો મિલકતને લગતો, ઓમને વેચ્યું એટલે ઉધાર વ્યવહાર, તો મિલકતને લગતો ઉધાર વ્યવહાર તો ખાસ આમનોંધની અંદર લખાવો જોઈએ કે નહીં? પણ તમારી ગાઈડની અંદર આન્સરમાં નથી લખેલું. ગાઈડની અંદર આન્સરમાં આવું જ લખેલું છે, નફા નુકસાન ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે. બરાબર? તો તમારે સ્કૂલના શિક્ષકો પાસેથી માર્ક્સ મેળવવાના છે. તો સ્કૂલના શિક્ષકોને પૂછવાનું કે અમારે પેપરમાં આવું શું લખવાનું, ખબર પડે? અને સાચું આ છે. પણ માર્ક્સ જોઈતા હોય તો તમારે ટીચરનું મગજ તમારે જાણવા પડે. એમણે જેવું કીધું માર્ક્સ મેળવવા માટે એવું લખવાનું. ક્લિયર થાય બધાને આટલું? બરાબર? તમારા ગાઈડની અંદર આ છે, નફા નુકસાન ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે. સાચું આ છે. પણ બેમાંથી શિક્ષક જે માન્ય રાખે તે. મેં આ માન્ય રાખ્યું છે, પણ મેં માર્ક્સ આપવા આવવાનો નથી, મારા પાસે સત્તા નથી. નેક્સ્ટ નંબર 3. 3000ની હુંડી વેચાણ શેરો કરી જેનીને આપી. બોલ આમનો બોલ. 4મી કરણ સુધી તો આપણે પહોંચીએ જ નહીં. આનંદ સુધી, ધ્રુવીન સુધી, અહીંયા બેમાં જ પતી જાય કે એ લોકોને આગળ બેહાડવા પડે તો અમારે એમ નજર જાય. બોલો 12માં પહેલા દિવસથી જ બધું વ્યવસ્થિત ચાલુ કરવાનું છે ને, તમારે લેફ્ટ રાઈટ ચાલુ કરવાનું છે. નૈતિક બોલો. વંશ પાસ થઈ જાય. મહેરબાની કરીને મહેનત કરી લેજે. બરાબર? તારી ફી ટાઈમ ટુ ટાઈમ આવતી છે. હવે જો મેં હું કહેવા માંગુ, બોલો યાઈસા. 50માંથી અકાઉન્ટમાં 49. એ કામનો જો તું બોલી હોય. દીપિકા નહીં આવી નહીં તો 50માંથી 50 નો તાનો આપતે. ચાલો ઊંઘ પૂરી નહીં થયેલી મારી. તમારથી વધારે ફ્રેશ લાગ્યા કરું મેં તો પછી. બોલો શ્વેતાનું સ્ટેટમાં પકડ હારી છે, અકાઉન્ટમાં મગજ મારી છે. કોઈ ના પાડી મૂકો તમે મેચ કરાવું. હા બોલો. જેની ખાતે ઉધાર દે. વેરી ગુડ. નંબર 3. જેની ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે. કેટલા રૂપિયા? 3000. ચાલો વોટ પડજો. તમે કોઈ વ્યક્તિને હુંડી વેચાણ શેરો કરી આપે. વેચાણ શેરોનો અર્થ ખબર પડે ને કે નહીં ખબર પડે? મારે દક્ષ પાસેથી પૈસા લેવાના છે, વૃત્તિને પૈસા આપવાના છે. તો મેં દક્ષ પાસેથી પૈસા લઈને વૃત્તિને આપું એના કરતાં મેં શું કહી દેમ વૃત્તિને કે દક્ષ પાસેથી પૈસા લઈ લેજે, અથવા તો દક્ષને કેમ કે વૃત્તિને પૈસા ચૂકવી દેજે. આને શું કહેવાય? વેચાણ શેરો. મેં વચ્ચેથી ખસી જાયા કરું. અને તો આ જે જેની છે, જેનીને મારે પૈસા આપવાના હતા, તેવી જ રીતના મારે કોઈ પાસેથી પૈસા લેવાના હશે તો પહેલાં એ જેના પાસેથી લેવાના ને તેણે મને હુંડી સ્વીકારીને આપેલી હતી. તો એ હુંડી મેં કોને આપી દીધી? ડાયરેક્ટ જેનીને. જે વ્યક્તિ પાસે હુંડી હોય તે વ્યક્તિ પાસે હંમેશા કઈ હુંડી હોય? લેણી હુંડી. કેમ કે દેવી હુંડી કોઈ દિવસ માણસ રાખે નહીં, એ સાઇન કરીને રિટર્ન કરી દે. ખબર પડે? એટલે હંમેશા લેણી હુંડી રહી. લેણી હુંડી ખાતે હંમેશા શું થાય? ઉધાર. હા, લેણી હુંડી ખાતે હંમેશા શું થાય? ઉધાર. પણ આ કન્ડિશનમાં તમે જેનીને હુંડી આપી છે એટલે તમારા પાસેથી હુંડી જાય તો જમા. જેનીને આપી તો જેની બને લેનાર. લેનાર ખાતે ઉધાર. આમાંથી કોઈને આમનોંધ નહીં આવડે. બરાબર? મેં કીધેલું કે આમનોંધના પાયાનો વિડીયો બનાવેલા છે, આમાંથી એકે બી નહીં જોયું. આવડે પાછું એક બી નહીં. હા ને? પણ આજ તમારું છે વ્યવસ્થિત એકદમ કામ, તો તમે પાસ થાય. બરાબર ને? ચાલો 26 દાખલા સુધી ગણાવવાનું છે, પછી મોકલવાનું છે. એટલે જાય એમ પાછું નહીં પૂછતા. હા જોઈ લો ક્યાં સુધી છે. કાલે લાઈટ નહીં હોતી એટલે તાપ હતો એટલે. જો જેટલું ડિસ્ટર્બ કરે 26 સુધી જતા એટલો વાર લાગે. 26 આટલા દાખલા કરવાના છે, પછી છોડવાનું છે. એટલે મગજ નહીં ખાતા, પાછું પૂછતા નહીં કેટલા વાગે છોડવાના.
નંબર 20. 20માં આવ્યા ને? મોડું બંધ રાખે, જવાબ આપે તો જલ્દી પથે. બરાબર ને શ્રેયા? હા, એક મેઇન વસ્તુ, તમારું 12મા ટ્યુશન 11 મે થી ચાલુ છે. મેં રજિસ્ટર જોયા ને જૂના, બધા વર્ષે મેં 1 મે બધાનું ટ્યુશન ચાલુ કરી દેમ 12માનું. એટલે આ વખતે તમને 11 દિવસની વધારે રજા આપી. હા ને? સ્કૂલ વિશે મેં કંઈ નહીં કરી શકું. સ્કૂલનું તો તમારા ભવિષ્ય માટે વિચાર એટલે બોલાવવાના જ. મેં 11 તારીખે ચાલુ રાખા. 11 મે શરૂઆતમાં નહીં આવે, બહુ તકલીફ પડી જાય તમને. બરાબર? અને ક્લાસ ફૂલ થઈ ગયો અને પછી મેં કંઈ નહીં કરી શક્યો તો મને નહીં કહેતા કંઈ. ને એવું થતું છે, ગયા વર્ષે એવું જ છે. 4 સ્ટુડન્ટને ના પાડી છે મેં છેલ્લે. આખો ક્લાસ ફૂલ થઈ જાય તો પછી જવાની જગ્યા નહીં રહે તો પછી મેં નહીં બેહાડી શકું ને. અહીંયા એસી ચાલુ કરીએ, 4 પંખા ચાલુ કરીએ ને તો બી પરસેવા પડ્યા કરતા રહે. બીજી એસી નહીં મુકાય, પૈસા નહીં મળે એટલા મારા પાસે. હા ને? ટૂંકમાં મેં તમને શું કહેવા માંગુ છું, શરૂઆતમાં રજા પાડીને તો પહેલું ચેપ્ટર 16 માર્ક્સનું જાહે અને એનાથી જ ભાગ 1નું સ્ટેટ જે છે ને, પહેલું ચેપ્ટર આવડે તો બીજું આવડે, બીજું આવડે તો ત્રીજું આવડે, એવું છે કનેક્ટેડ. હા, આ નહીં, આ તો અલગ થોડુંક, એ હજુ અલગ છે. ચાલો વાંધો નહીં. 20માં જો 11 મે મગજમાં ફિટ રાખવાનું. 11 મે નીચેના વ્યવહારો પરથી આમનોંધ લખી ખતવણી કરો. આમનોંધ લખી આપો, ખતવણી કરી લેશો તમે? આવડે? ખતવણી કરતા નહીં આવડે? હા ને? તો એ ખાલી ફોકટ વસ્તુ નહીં બગાડીએ એમાં. ચાલો, ઓગસ્ટ 1, 2019. ઓગસ્ટ 1. મોડું બંધ રાખો. ધંધામાં રૂપિયા 50,000 વધારાની મૂડી લાવ્યા. બોલો આમનો. રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે. તે મૂડી ખાતે જમા નહીં બોલવાનું, ખાલી તે મૂડી ખાતે જ આવે. હા, વાંધો નહીં, કોઈક શિક્ષકની ભૂલ બી હોઈ શકે, તમારે સાચું જ બોલવાનું. હા, જો જેમ તમે અત્યારે બોલ્યા ને, રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા, તેમ એમણે બી સાંભળેલું હોય ને એ જ મનમાં ફિટ છે. તમે તો સુધારો કરો એમ કેમ? હા ને? બરાબર કે નહીં? જમા બોલવા કે મારા. ચાલો, ઓગસ્ટ 3. 40,000નો માલ રોકડેથી ખરીદ્યો. એનર્જી આવી ગઈ. ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. પૈસા બોલો. 40,000. કેટલા ખાતા બનાવવાના? 3. રોકડ, મૂડીને ખરીદ. 3 ખાતા બનાવી ખતવણી કરવાની. આવડશે ને એટલું? તો નહીં આવડે તો આગળ વિડીયો જોઈ લેજો. 21મો નીચેની બાકીઓ પરથી શ્રી નિષ્ઠાનું તારીખ 31/3/19ના રોજનું કાચું સરવૈયું તૈયાર કરો. ચાલો, શ્રી નિષ્ઠા. શ્રી નિષ્ઠાનું તારીખ કઈ છે? 31/3/19ના રોજનું કાચું સરવૈયું. ચાલો, કાચા સરવૈયામાં ઉધાર બાકી કોણ બોલ્યા કરે? હજુ આ રકમ રૂપિયા અને જમા બાકી રકમ રૂપિયા. બધાએ પેપરમાં આ જ રીતના તૈયાર કરવાનું. પહેલી રીતે કરે સાચું જ છે, ખોટું નહીં મળે, તમારા ઉપર ડિપેન્ડ કરે બસ. ચાલો, મૂડી ખાતે જમા એટલે જમા બાકીમાં લખીએ મૂડી ખાતું. કેટલા રૂપિયા? 50,000. લેણદારો ખાતે જમા એટલે જમા બાકીમાં લખીએ લેણદારો 35,000. દેવાદારો ખાતે ઉધાર એટલે ઉધાર બાજુ લખીએ દેવાદારો. કેટલા? 40,000. રોકડ ખાતે ઉધાર, મિલકત કહેવાય, મિલકત ખાતે ઉધાર થાય એટલે 25,000. મળેલ કમિશન આવક, આવક ખાતે જમા. કેટલું? 15,000. ફર્નિચર, ફર્નિચર મિલકત કહેવાય, મિલકત ખાતે ઉધાર. આ કેલ્સી નીચે મૂકી લેજે. ફર્નિચર કેટલું? 35,000. ઉપાડ ખાતે હંમેશા ઉધાર એટલે ઉધાર બાજુ લખીએ ઉપાડ. કેટલા રૂપિયા? 10,000. બેંક શિલ્લક, બેંક શિલ્લક ધંધાની મિલકત કહેવાય, મિલકત ખાતે ઉધાર 20,000. ખરીદી, ખરીદ ખાતે ઉધાર. કેટલા? 53,000. વેચાણ ખાતે જમા 65,000. મળેલ વટાવ આવક એટલે જમા 2,000. દેવી હુંડી ખાતે હંમેશા જમા, લેણી હુંડી ખાતે હંમેશા ઉધાર. દેવી હુંડી કેટલાની છે? 16,000. મારા બંને બાજુ ટોટલ 183. બંને બાજુ આવી જાય કે ચેક કરો? ચાલો, 22માં તફાવતનો ફોટો મૂકશું આપણે.
23માં જો કેમ ફાસ્ટ થયા કરે એમ ખુશ થયા કરે ને 26 સુધી તો બહુ ફાસ્ટ પહોંચી જવાનું આપણે વંશનું માનીને 20 સુધી હોતે તો અહીંયા તો ઘેરે જવા પડતા હોય તમારે એંગ પૂર્યા કરું બ્રેક નહીં લાગે કાલે લગભગ તમારો છેલ્લો દિવસ હોઈ શકે ટ્યુશનમાં જો પતી ગયું તો કાલે જ જઈએ યાદ રાખીને તારી જવાબદારી છે 12માં 11 મે જેટલાની ફી બાકી કાલે જમા કરાવવાની બધાએ બારમામાં કઈ વાંધો નહીં ફી જમા કરાવી લાવવાની હા તો ચાલે હા ચાલે ચાલો બોલો કોણે બોલાવ્યું 23 નીસીએ 1 લાખનો માલ નંદીને ઉધાર વેચ્યો જેના માટે નીસીએ 1 લાખની 3 માસની મુદતની હુંડી નંદી પર લખી નંદીએ સ્વીકારી તરત જ પરત કરી ડિમ્પલ પાકતી તારીખે નંદીએ હુંડીના નાણાં ચૂકવી આપ્યા બંને પક્ષકારના ચોપડે જરૂરી આમ નોંધ લખો બંને પક્ષકારમાંથી મેં તમને એવું કીધેલું વેપારીનું નામ પહેલાં લખવાનું નીસી અહીંયા લખીએ નીસીના ચોપડે આમ નોંધ અને બીજું નંદી થોડુંક દૂર લખીએ નંદીના ચોપડે આમ નોંધ બરાબર ચાલો તો સૌથી પહેલાં નીસીએ 1 લાખનો માલ નંદીને ઉધાર વેચ્યો નીસીએ વેચ્યું છે તો આમ નોંધ બોલો નંદી ખાતે ઉધાર દે વેચાણ ખાતે તારીખ કઈ છે તારીખ નહીં મળે વાવ કેટલા રૂપિયા 1 લાખ અહીંયા શું થશે આમ નોંધ તે નીસી ખાતે કેટલા રૂપિયા ચાલો નંબર 2 આગળ જો જેના માટે નીસીએ 1 લાખની 3 માસના મુદતની હુંડી નંદી પર લખી અને પેલીએ સ્વીકારીને પરત કરી લેણી હુંડી ખાતે ઉધાર તે નંદી ખાતે કેટલા રૂપિયા 1 લાખ ચાલો પછી આ બાજુ દેવી હુંડી ખાતે ઉધાર નીસી ખાતે ઉધાર કેટલા રૂપિયા અને આગળ જોઈએ પાકતી તારીખે નંદીએ હુંડીના નાણાં ચૂકવી આપ્યા પાકતી તારીખ આપણે શોધી નહીં શકીએ કેમ કે તારીખ આપેલી નથી એટલે નંબર આપ્યા છે રોકડ સ્લેશ બેંક ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે કેટલા રૂપિયા અચાનક આટલા ફટાફટ જવાબ કેવી રીતના મળ્યા કરે મને જવાની ઉતાવળ છે કેટલી વખત લખું 1 લાખ પતી ગયું ચાલો અથવા દુઃખ થઈ ગયું ને ચાલો 23ના અથવામાં 23 સંજલીને સેજલ ચંપાએ 55,000નો માલ ચંપકને 1/5/16 રોજ વેચ્યો લાસ્ટમાં જો ને કોના ચોપડે હું લખવાનું છે તે ચંપા અને ચંપકના ચોપડામાં જરૂરી આમ નોંધ લખો દેખાય ચંપા અને ચંપક બેમાંથી વેપારીનું નામ પહેલાં લખાવો ચંપા અને પછી ચંપક પછી આપણે સાથે જ લખતા જાય બધું આમાં તારીખ આપી કે હા ચાલો ચંપાએ 55,000નો માલ ચંપકને 1/5/16 રોજ શાક પર વેચ્યો તો 1/5/16 આણે વેચાણ કર્યું છે આમ નોંધ બોલો
ચંપક ખાતે ઉધાર દે વેચાણ ખાતે. વેરી ગુડ. લખું આરામથી લખવાનું. આ તમે ફાસ્ટ લખ્યા કરતો છે. બાકી એ જ તારીખે 1/5/16 જ ખરીદ ખાતે ઉધાર દે કેટલા રૂપિયા? ચાલો આગળ વધીએ. તે જ દિવસે એટલે આ તારીખે 1/5/16 જ તે જ દિવસે 2 માસના મુદતની હુંડી ચંપાએ ચંપક પર લખી, જેનો ચંપકે સ્વીકાર કર્યો. લેણી હુંડી ખાતે ઉધાર દે કેટલા રૂપિયા લખું? એ જ તારીખે દેવી હુંડી ખાતે એકાદે ઉધાર કીધું છે. કેટલા રૂપિયા? ચાલો આગળ જોઈએ. ચંપાએ આ હુંડી તારીખ 6/5/16 ના રોજ તેના લેણદાર ચમેલીને વેચાણ શરૂ કરી આપી. કઈ તારીખે? 6/5/16. સમજો અહીંયા 6/5/16 ચંપાએ એની કોઈ ફ્રેન્ડ હતી ચમેલી, લેણદાર હશે, ફ્રેન્ડ બોલ્યો મેં, અને ચંપાના માટે ચમેલી કોઈ લેણદાર હશે, એ લેણદારને એણે વેચાણ શરૂ કરી આપી. તો આના પાસેથી હુંડી જાય તો જમા, તે લેણી હુંડી ખાતે, અને પેલી બને લેનાર. પેલી એટલે કોણ? ચમેલી ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 55,000. આના ચોપડે આમનોંધ કોણ બોલે? બહુ હોશિયાર. આમનોંધ થશે નહીં. હવે આપણે પાક્યા તારીખ નક્કી કરી લખીએ. હુંડી કઈ તારીખે લખી છે? 1/5/16 લખ્યા તારીખ. કેટલા માસની? 2 માસની. એટલે 1/7/16. આ હુંડી પાક્યા તારીખ છૂટના દિવસ ઉમેર્યા પહેલાની. છૂટના દિવસ કેટલા ઉમેરું? 3. એટલે કેટલી તારીખ આવી જશે? 4/7/16. આવડે ને બધા? જોજો આગળ. પાકતી તારીખે હુંડીની રકમ ચૂકવાઈ ગઈ. ચંપા અને ચંપકના ચોપડામાં જરૂરી આમનો. ચાલો પાકતી તારીખ એટલે 4/7/16. પાકતી તારીખે પૈસા ચૂકવાઈ ગયા. કરણ આમનોંધ થશે નહીં. કેમ? કેમ કે પૈસા કોને મળે હવે? ચમેલીને. હોશિયાર થઈ ગયા. આમનોંધ થશે નહીં. અને 4/7/16 આ પૈસા ચૂકવે તો રોકડ જાય તો જમા, તે રોકડ / બેંક ખાતે, અને ઉધાર થાય દેવી હુંડી ખાતે. ઉપર જોઈ લો, સેમ જ આમનોંધ છે. ચાલો નેક્સ્ટ 26 ની વાત થઈ લે. શિક્ષક ભણાવવા તૈયાર છે પણ વિદ્યાર્થી ભણવા તૈયાર નથી. દર વખતે શિક્ષક બેસી જાય, ભણે નહીં. કાલે સ્કૂલનું શું છે? બધાની ને. કાલનો ટાઈમ એવો રાખા કે જેમાં